નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર ટાઈમ્સ। છોટાઉદેપુર કાલિકા માતાના મંદિર ખાતે કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થતા ભાજપના જનકલ્યાણ મહાઅભિયાન હેઠળ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની પ્રેરક ઉપસ્થિતિમાં મહાઆરતીનું આયોજન કરાયું। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકે 12 વર્ષ પૂર્ણ થવા પર ભાજપ દ્વારા વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના અભિયાન અન્વયે આજરોજ તારીખ 10મી જૂન બુધવારે સાંજે 7 કલાકે રાજ્યભરના દેવસ્થાનોએ મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ છે કે જેમાં રાજ્યના વિવિધ દેવસ્થાનોએ મુખ્યમંત્રી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ, રાજ્ય સરકારના મંત્રીઓની ઉપસ્થિતિમાં મહાઆરતી યોજી વડાપ્રધાન મોદીના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવી હતી। જે અંતર્ગત છોટાઉદેપુર શહેર ભાજપ દ્વારા નગરની મધ્યમાં આવેલ કાલિકા માતાના મંદિર ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, છોટાઉદેપુર મામલતદાર, છોટાઉદેપુર શહેર ભાજપના વિવિધ સેલના હોદ્દેદારો, કાર્યકરો અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવી હતી। નિશાંત ચૌહાણ, છોટાઉદેપુર। આજે છોટાઉદેપુર ખાતે સમૂહ આરતી અન્ય કાર્યક્રમમાં આજે અમે અહીંયા સૌ કાર્યકર્તાઓ સાથે આવ્યા છે। મહિલા મોરચો પણ ઉપસ્થિત છે। જિલ્લાના પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ સાહેબ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભૂપેન્દ્રભાઈ રાઠવા, માજી ધારાસભ્ય શ્રી શંકરભાઈ રાઠવા, નગરપાલિકાના ચીફ ઓફિસર, તાલુકાના મામલતદાર શ્રી, આજે અમે અહીંયા આરતી કરી અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના સુશાસનના સૌથી વધુ લાંબો સમય વડાપ્રધાન રહેવાનો પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ જવાહરલાલ નહેરુનો રેકોર્ડ તોડી અમને 3,998 દિવસનો એમનો રેકોર્ડ તોડી અને આજે એ ભારત દેશના સૌથી વધુ સત્તામાં રહેનારા વડાપ્રધાન બન્યા છે। આજે અમે મહાકાળી માતાના મંદિરે તેમનું સ્વાસ્થ્ય સારું રહે, દીર્ઘાયુ બને અને આ મહાન રાષ્ટ્ર માટે ખૂબ સેવા કરે અને આવનાર સમયમાં આ રાષ્ટ્ર પ્રગતિના પંથે એમના હાથથી ખૂબ આગળ જાય તેવી આજે અમે પ્રાર્થના પણ કરી છે। નિશાંત ચૌહાણ, છોટાઉદેપુર।